સસ્તા અનાજમાં મળતા ચોખામાં પ્લાસ્ટિકના ચોખાની પુષ્ટિ કરતો વીડિયો સામે આવ્યો છે। કડીના એક પરિવારે ચોખા રાંધતા સમયે ચોખા પ્લાસ્ટિકના હોવાનો પર્દાફાશ થયો। મહિલાએ ચોખા રાંધતા પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ હોવાની શંકા ગઈ। ચોખા સાફ કરતા આ અલગ ક્વોલિટીના હોવાની જાણ થઈ। સોસાયટીમાં અનેક વખત આ પ્રકારના ચોખા લોકોને આવતા હોવાની ચર્ચા થઈ છે। કડીના ચબુતરા ચોક સમિતિ વિસ્તારની સસ્તા અનાજની દુકાનમાંથી આ ચોખા લેવામાં આવ્યા હતા। આ જ્યારે હું સાફ કરતી હતી ત્યારે આ ચોખા આપણા જે હોય એ દેખાતા નથી, થોડા અલગ જ પડતા લાગે છે, થોડા વ્હાઈટ લાગે છે, પેલા થોડા શ્યામ હોય છે અને આ એકદમ ગોળ અને આપણે ખીચડી બનાવીને તો ઉપર તરી જાય છે, બધા ચોખા તરી આવે છે પાણીમાં, અલગ જ પ્રકારના ગોળ લાગે છે, મમરા જેવા। દાંતમાં દબાઈએ તો પણ એ ચાવી શકાતો નથી। સાચા હોય આપણા એ પતલા અને લાંબા હોય અને આ એકદમ ગોળ દેખાય છે, અલગ પ્રકારના આર્ટિફિશિયલ હોય એ ચોખ્ખો અલગ દેખાઈ આવે છે। ચોખા મારે અમારી બેન જોડક થી લાવો છો તો સાહેબ 2-3 વખત પ્લાસ્ટિકના ચોખા નીકળ્યા। અમારે મેં ચોખા પલાળ્યા હતા પાપડ બનાવવા, પછી એમાં ભેજ આવ્યો ને ચોંટી ગયા। પછી મેં હાથમાં લઈને જોઈ, તપાસ કરી, આજુબાજુ બતાવ્યા તો અંદર પ્લાસ્ટિકના 2-3 જણે કીધું કે પ્લાસ્ટિકના ચોખા છે। ના સંપર્ક કર્યો નહીં, આજુબાજુ વાળાને કીધું એટલે એ ભાઈએ સંપર્ક કર્યો। હા મિક્સ આવે બધા।